દાદાજી બુદ્ધિ આપણી બાજુ પર મુકાઈ ગઈ છે એવું આપણે આપણી જાતને ક્યારે પ્રમાણ નથી ગઈ, હજુ મૂકવાની એનું પ્રમાણ શું મળે અંદરથી? ના, છૂટા થયા છો, બુદ્ધિથી જ મુક્ત કર્યા છે તમને. હા. હવે મુક્ત રહેવાનું આજ્ઞાધર્મથી, બીજો રસ્તો જ નથી. આજ્ઞાધર્મથી મુક્ત રહી શકો છો. હા. બુદ્ધિ તો એનું કામ કર્યા જ કરશે. કઈ બુદ્ધિ? આ કારની, આ શરીરને જોડે જોડેલી છે એવી. તે આ કારની બુદ્ધિ કેવી હોય? તો કે વિપરીત. વિપરીત. છતાં ઊંધું દેખાડે. છતાંનું ઊંધું દેખાડે. અને સમ્યક શું કરે? ઊંધાને છતું કરે. હા, સમ્યક ઊંધાને છતું કુદરતી વાત છે. એટલે બાજુએ મૂકશો તેમ સમ્યક બુદ્ધિ કામ ખીલતી જશે તમને. જશે. હા. મૂકતા જાઓ, ઓન ધી સ્પોટ આવું આવશે. બધું ઘણું બધું આવે છે. બધું નથી આવતું, પાર વગરનું આવે છે બધું. આ અમે અમથા નથી કહેતા કે આ શરીર અમને બહુ શીખવાડ્યું છે, મંદિરમાંથી અમને બહુ શીખવાનું મળે છે. ત્યાં ઘરમાં જ બધા શિક્ષકો હોય ને બધા, અને મોટા શિક્ષકો કયા કે પતિદેવ ને પત્ની દેવી, ધર્મપત્ની, બે મોટા સામસામા, જોડે જોડે રહેવાનું શું કરે મોટા. પછી છોકરા એ શીખવવા આવે આપણને. શું થાય? શીખવવા આવે. અને છોકરા એટલા ડાહ્યા છે કે અમે શીખવે છે એવું એમને હોતું જ નથી આજના છોકરાઓને. બોલો, જરાય નથી હોતું.